વિભાગ અને રેલવે દ્વારા સિંહોના રક્ષણ માટે એક્શન પ્લાન તૈયાર કરાયો છે, જેને લઈને વન વિભાગ પ્રથમ વખત સિંહના સંરક્ષણ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એટલે કે એઆઈનો ઉપયોગ કરશે. જૂનાગઢમાં સિંહોના રક્ષણ માટે તંત્ર એક્શનમાં. વન વિભાગ અને રેલવે દ્વારા એસઓપી કરાઈ તૈયાર. સિંહના સંરક્ષણ માટે એઆઈનો કરાશે ઉપયોગ. રેલવે ટ્રેકની આજુબાજુની જગ્યાઓને કરાયા લોકેટ. સિંહ રેલવે ટ્રેકની પાસે આવતા કંટ્રોલ રૂમમાં મળશે એલર્ટ. ટ્રેન પસાર થતા ટ્રેનની સ્પીડમાં કરાશે ઘટાડો. એશિયાટિક સિંહનું ઘર એટલે કે જૂનાગઢ અને સાસણગીર વધતા જતા સિંહોના અકસ્માતોને લઈને હાઈકોર્ટ દ્વારા વન વિભાગને તાકીદ કરવામાં આવી છે, જેને લઈને વન વિભાગ અને રેલવે દ્વારા એસઓપી તૈયાર કરવામાં આવી છે. તૈયાર કરાયેલ એસઓપી મુજબ જે વિસ્તારમાં સિંહની અવરજવર વધારે જોવા મળે છે તેમજ ખાસ કરીને રેલવે ટ્રેકની આજુબાજુમાં જ્યાં અકસ્માતો થાય છે આવી જગ્યાઓને લોકેટ કરવામાં આવી છે. લાયન લેન્ડસ્કેપ છે, એની અંદર જે ટ્રેન લાઇન્સ છે અને ખાસ કરીને જ્યાં જ્યાં એક્સિડન્ટ થયા છે, જેવા કે સાવરકુંડલા વિસ્તાર છે, રજોલા વિસ્તાર છે, જ્યાં જ્યાં એક્સિડન્ટ થાય છે તો ત્યાં જે છે હોટસ્પોટ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે. હોટસ્પોટ મતલબ જ્યાં આપણા સિંહના અવરજવરના વિસ્તાર છે, મતલબ વધુ અવરજવરના વિસ્તાર છે. તો એવા જે લોકેશન્સ છે ત્યાં જે ટ્રેનના સ્પીડ છે તો એમાં થોડા એના સ્પીડ ઘટાડા કરવામાં આવશે. એ 30 km/h રહેશે. વન વિભાગ અને રેલવે દ્વારા એઆઈનો ઉપયોગ કરવામાં આવશે. એઆઈનો ઉપયોગ કરવાથી સિંહ રેલવે ટ્રેકની આજુબાજુમાં આવશે ત્યારે એલર્ટ કંટ્રોલ રૂમમાં મળશે. એઆઈનો ઉપયોગ થશે. આ એવું છે કે આપણા જે રેગ્યુલર જે કામ છે, જે રેલવે સેવક છે, રેલવે ટ્રેકર છે, એ તો રહેશે. એના ઉપરાંત જે છે એઆઈના આપણે ઉપયોગ કરીશું તો એ હજી જે છે એના સેન્કશનિંગ ઓથોરિટી જે છે એ લોકો એના સેન્કશન કરશે અને આપણા હમણાં જે છે ટેન્ડર પણ કરી લેવાનું છે. અને એ કરવા પછી જ્યારે ટ્રેકના આજુબાજુમાં લાયન આવશે, સાવજ આવશે તો એના એલર્ટ જે છે એ કંટ્રોલ રૂમમાં પણ જશે અને જે લોકલ ગ્રાઉન્ડ સ્ટાફ છે એ પણ એલર્ટ થઈ જશે. તો એટલા માટે એ આપણે એક એડિશનલ સ્ટેપ રહેશે. આમ હવે સિંહના રક્ષણ માટે વન વિભાગ પણ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે અને આ ટેકનોલોજી સિંહોના રક્ષણમાં ખૂબ જ ફાયદો આપશે તેવી આશા વ્યક્ત કરાઈ છે. અમર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. તો જૂનાગઢમાં સિંહોના રક્ષણ માટે તંત્ર એક્શનમાં આવ્યું છે. એઆઈથી હવે સિંહોનું રક્ષણ કરી શકાશે. વન વિભાગ અને રેલવે દ્વારા એસઓપી તૈયાર કરવામાં આવી છે, જેમાં સિંહોનું રક્ષણ એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી હવે કરવામાં આવશે. વન વિભાગની આ કાર્યવાહી છે, જેમાં સિંહના સંરક્ષણ માટે એઆઈનો ઉપયોગ કરવામાં આવશે. એઆઈથી હવે સિંહોનું રક્ષણ કરવામાં આવશે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી સિંહોના આકસ્મિક રીતે મોત થવાના બનાવો જે બનતા હતા તેના કારણે વન વિભાગ એક્શનમાં આવ્યું છે અને એઆઈથી સિંહોનું રક્ષણ કરવાની જે એસઓપી છે તે તૈયાર કરાઈ છે. સિંહ જ્યારે પણ રેલવે ટ્રેકની પાસે આવશે ત્યારે કંટ્રોલ રૂમને એલર્ટ મળશે. આ રીતની એક સિસ્ટમ તૈયાર કરાઈ છે, જેમાં એઆઈથી હવે સિંહોનું રક્ષણ કરાશે. ટ્રેન પસાર થતા ટ્રેનની સ્પીડમાં પણ ઘટાડો કરવામાં આવશે. તો જૂનાગઢ વન વિભાગનું આ એક્શન પ્લાન છે, તંત્ર એક્શનમાં આવ્યું છે. સિંહોના આકસ્મિક મોતના કારણે હવે આ નવો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જૂનાગઢમાં સિંહોના રક્ષણ માટે તંત્ર એક્શનમાં આવ્યું છે અને આ વન વિભાગ અને રેલવે દ્વારા એસઓપી તૈયાર કરવામાં આવી છે, જેમાં એઆઈનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સિંહોના આકસ્મિક મોતના બનાવો વધતા જતા હતા, જેના કારણે હવે આ એઆઈનો ઉપયોગ કરી સિંહોનું રક્ષણ કરાશે. જૂનાગઢ તંત્રની આ કાર્યવાહી છે. જૂનાગઢ તંત્રનો એક્શન પ્લાન છે, જેમાં સિંહોનું રક્ષણ કરવામાં આવશે. એઆઈની મદદથી સિંહોનું હવે રક્ષણ થઈ શકશે. સિંહ રેલવે ટ્રેકની પાસે આવતા કંટ્રોલ રૂમને એલર્ટ મળી જશે અને તુરંત જ રેલવે ટ્રેનની જે સ્પીડ હોય તે પણ ઘટાડી દેવામાં આવશે. ટ્રેન પસાર થતા ટ્રેનની સ્પીડમાં ઘટાડો કરાશે અને એઆઈની મદદથી હવે સિંહોનું રક્ષણ કરવામાં આવશે. એટલે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ સિંહોના બચાવ માટે પણ કરવામાં આવશે. જૂનાગઢ તંત્રની આ કામગીરી છે જે સામે આવી છે. એસઓપી તૈયાર કરવામાં આવી છે. વન વિભાગ અને રેલવે વિભાગ દ્વારા
સંયુક્ત રીતે આ કામગીરી કરાઈ રહી છે. સિંહોનું આકસ્મિક મોતના બનાવો વધતા હતા, જેના કારણે વન વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. વધુ જાણકારી સાથે આજ મુદ્દે સંવાદદાતા અમર બખાઈ ફોન લાઈવ જોડાઈ ગયા છે. અમર, જે પ્રમાણે જૂનાગઢમાં આકસ્મિક મોત થતા હતા સિંહોના અને તેના કારણે હવે રેલવે વિભાગની આ કામગીરી છે, એઆઈનો ઉપયોગ કરાશે સંરક્ષણ માટે. તો જૂનાગઢમાં સિંહોના રક્ષણ માટે તંત્ર એક્શનમાં આવ્યું છે. હવે એઆઈના ઉપયોગથી સિંહોનો બચાવ થઈ શકશે. એઆઈની મદદથી હવે સિંહોનું રક્ષણ થઈ શકશે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી વન્ય પ્રાણીઓ અને સિંહોના આકસ્મિક મોત થતા હતા. ટ્રેનની અડફેટે સિંહો આવી જતા હતા અને તેના કારણે સિંહના મોત થતા હતા, જેથી હવે એઆઈનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જોકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગના માધ્યમથી હવે સિંહોનું રક્ષણ કરી શકાશે. વધુ જાણકારી સાથે સંવાદદાતા અમર બખાઈ લાઈવ જોડાઈ ગયા છે. અમર, રેલવે ટ્રેકની આ જે કામગીરી છે સામે આવી છે, હવે એઆઈના ઉપયોગથી સિંહોનો બચાવ થઈ શકશે. ચોક્કસ કે વિશ્વ પ્રખ્યાત એશિયાટિક સિંહો કે જે વિશ્વમાં પ્રખ્યાત છે અને તેના અકસ્માતમાં વધારો થઈ રહ્યો હતો. ખાસ કરીને ગીરની અંદર જે રેલવે લાઇન પસાર થાય છે અને રાત્રિના સમયે આ સિંહોના અકસ્માતમાં વધારો થતો હતો. ખાસ કરીને સિંહો છે તે રેલવે ટ્રેક પર આવી જતા હતા અને જેને લઈને ટ્રેન હડફેટે સિંહોના અકસ્માત થતા હતા, જેને લઈને હાઈકોર્ટે તાકીદ છે વન વિભાગ અને રેલવેને કરતા અંતે એસઓપી છે તે બનાવવામાં આવી છે વન વિભાગ અને રેલવે દ્વારા, અને તેમાં છે તે એઆઈ નો છે તે હવે ઉપયોગ લેવામાં આવશે. ખાસ કરીને જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે તેનો ઉપયોગ કરાશે, ખાસ કરીને જંગલ વિસ્તારમાં કે જ્યાં વધુ પડતા સિંહોની રેલવે ટ્રેક પર અવરજવર હોય છે ત્યાં છે તે આ સિસ્ટમ રાખવામાં આવશે. ખાસ કરીને એઆઈ છે તે 3 જેટલી ટીમો છે તે બનાવવામાં આવી છે. ખાસ કરીને વન વિભાગ અને રેલવે વચ્ચે 3 જેટલી ટીમો છે તે બનાવવામાં આવી છે. આ કમિટીમાં 10 જેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવી છે, જેમાં રેન્જ લેવલ, ડિવિઝનલ લેવલ અને સર્કલ લેવલની કમિટી છે તે તૈયાર કરવામાં આવી છે. એટલે આ સિંહોના મોતને અટકાવવા માટે હાલ વન વિભાગ અને રેલવે દ્વારા છે તે કામગીરી કરવામાં આવી રહી છે અને જે એઆઈ માટેની જે ટેન્ડર પ્રક્રિયા છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે અને ટૂંક જ સમયમાં એઆઈની મદદ છે તે આ સિંહોને બચાવવા માટે કરવામાં આવશે. ખાસ કરીને નિયમિત રીતે જે રેલવે સેવકો અને વન વિભાગના જે ટ્રેકરો હોય છે તે તો આ રીતના કામ કરતા હોય છે, પરંતુ એઆઈ નો ઉપયોગ એ રીતના કરવામાં આવશે કે જ્યાં ટ્રેકરોને જાણ કરી દે એટલે કે સિંહોને છે તે ત્યાં રેલવે ટ્રેક પર અટકાવી શકે. આ રીતની વ્યવસ્થા છે તે આગામી દિવસોમાં કરવામાં આવશે અને જે વિશ્વ પ્રખ્યાત જે એશિયાટિક સિંહો છે તેને બચાવવા માટે હાલ એઆઈ ની મદદ પણ લેવામાં આવશે. જી અમર, તો જે રીતે આપણે વાત કરીએ છીએ કે આમાં એઆઈ નો ઉપયોગ થઈ રહ્યો છે, તો એવા કયા ખાસ પ્રકારના ટૂલ કે ઇક્વિપમેન્ટ હશે જેનાથી કંટ્રોલ રૂમને મેસેજ મળશે? ખાસ કરીને એઆઈ છે તે એક આખી સિસ્ટમ ત્યાં ઉભી કરવાની છે અને જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની જે આખી સિસ્ટમ આવે છે કે જ્યાં પણ જે આ લોકો સિંહોના અવર જવરના જે પોઈન્ટ હોય છે ત્યાં છે તે આ પોઈન્ટ બનાવવામાં આવશે એઆઈના. અને ખાસ કરીને જે રીતે સિંહો આવે છે તેવા મેસેજ એઆઈ ને મળે તેના ઇન્સ્ટ્રુમેન્ટ છે તે ત્યાં મૂકવામાં આવશે. આખું ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે. કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ મૂકવામાં આવશે તે હજુ સુધી વિગતવાર બહાર નથી આવી, કારણ કે તે વન વિભાગની અને રેલવેની એક ખાનગી કામગીરી હોય છે અને તેમાં કઈ રીતના સાધનો મૂકવા, કઈ રીતનું એલર્ટ આવે તે તમામ કામગીરી ટૂંક સમયમાં થશે અને બાદમાં ખબર પડશે કે કઈ રીતની કામગીરી છે. પરંતુ હાલ તો જે એઆઈ નો ઉપયોગ છે તે કરવામાં આવશે અને ખાસ કરીને રેલવે ટ્રેકની આજુબાજુ જ્યારે સિંહો આવે ત્યારે એલર્ટ કંટ્રોલ રૂમમાં મળશે અને રેલવે મિત્રો અને ટ્રેકરોને છે તે એલર્ટ કરી દેવામાં આવશે. એટલે સિંહો જાણે કે આ ટ્રેક ઉપરથી પસાર થાય છે અને તુરંત જ તે એલર્ટ છે તે એઆઈ ને મળશે અને એઆઈ કંટ્રોલ રૂમમાં આપશે અને
કંટ્રોલ રૂમ મારફત જેની ત્યાં ફરજ હોય છે, જે વન મિત્રો હોય છે કે રેલવેના ટ્રેકરો હોય છે, વન વિભાગના ટ્રેકરો હોય છે, ત્યાં જઈ અને સિંહોને અટકાવી શકે તે રીતની આખી સુવિધા ટૂંક સમયમાં જ ઊભી કરવામાં આવશે ને વધતા જતા મોતના આંકડાથી છે તે હાઈકોર્ટ દ્વારા તાકીદ કરવામાં આવીને હવે વન વિભાગ અને રેલવે એક સાથે છે તે કામગીરી કરી રહ્યું છે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર આપનો. તો જૂનાગઢમાં AI થી હવે સિંહોનું રક્ષણ કરાશે. વન વિભાગનું એક્શન પ્લાન છે જે સામે આવ્યો છે, SOP તૈયાર કરવામાં આવી છે, જેનાથી સિંહોનો હવે બચાવ થઈ શકશે, સિંહોનું સંરક્ષણ થઈ શકશે. AIના ઉપયોગથી હવે સિંહોના જે આકસ્મિક મોતના બનાવો બને છે તે હવે ઘટી જશે. તો જૂનાગઢ તંત્રની આ એક્શન